અને આ ભાઈ રાષ્ટ્રીય મુદ્દાઓ, અર્થના બજેટ, અને આ તમે આ દેશ માટે 2014માં શું બોલીને ગયા હતા, 2019માં શું બોલીને ગયા હતા, એ તમે પાલન કર્યું છે કે નહીં એની વાત કરો. કોઈ પણ માણસ અત્યારે હું આ બોલીને જઉં છું કે તમે જે આપેલો જે મત છે એનો વિશ્વાસઘાત નહીં કરીએ. અમે તમારા સુખ દુઃખમાં રહેશું. તમારો ચાહે સિંચાઈનો પ્રશ્ન હોય, ખેડૂતોનો હોય, દીકરા દીકરીઓને ભણતર માટેનો હોય, ચાહે બેન દીકરીની સુરક્ષા માટેનો હોય, તો આજે અમે તમને કહી જઈએ એ 5 વર્ષ સુધી ક્યાંક પૂરો કરવા માટેનો પ્રયત્ન ના કરીએ અને પછી અમે આવીને વળી પાછા 5 વર્ષે બીજા મુદ્દા લાવીએ તો હું માનું ત્યાં સુધી યોગ્ય નથી. અને એટલા માટે અને પાછા હવે તો માનસિકતા પણ મને લાગે ક્યાંક ને ક્યાંક ડેમેજ હોય એવી લાગે છે. પત્રકારોને એમ કે બેહી જા, ઓલી બેન દીકરી બિચારી પોસ્ટર બતાવતી હતી તો કે હે બેન બેહી જા, મેં તારો ફોટો જોઈ લીધો છે. પણ તમારા દેશના વડાપ્રધાન તરીકે એક દીકરી તમારો ફોટો બતાવે તમને નથી ગમતું તો એને કે ના જુઓ, પણ તમે એવડો મોટો ઉલ્લેખ શા માટે એ દીકરીનું અપમાન કરો છો? એટલે ચાંક ને ચાંક હવે બીક પહેરી ગઈ છે. સત્તામાં હવે બીક શેની પહેરી છે? દેશનો વડાપ્રધાન રહેવાય કે ના રહેવાય એની બીક નથી. 10 વર્ષમાં બીજા સામેથી અત્યાચાર ગુજાર્યા અને સત્તા પરિવર્તન થયું ને તો કે આ મેં કર્યું એવું હું અનુકરણ હાર્યા કરશો તો મારી દશા શું થાય ને એની બીક લાગે છે. બીક વડાપ્રધાન રહેવું કે ના રહેવું એના કરતા હવે શું થશે, હવે પછીના દિવસો ક્યાં વિતાવવાના થશે ને એની બીક છે. અને એટલા માટે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી કે તમે સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવો. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.